નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારની વિગતવાર વાત કરીએ તો સુરતના સચિન અને કંસાળમાં આવેલા ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે પોલીસને ફોર્સ ઉતારી પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે। લોકોને ઘરોમાં બંધ કરી અને વિરોધ ન થાય તેવી રીતે બળપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે। સચિનના પાલી ગામમાં 6 માળની ઇમારત ધરાશાયી થયા બાદ 7 લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને 7 લોકોના મોત થયા હતા। આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરાવવાના આદેશ આપ્યા છે। ત્યારે સચિન અને કંસાળમાં આવેલા ગુજરાત હાઉસિંગ સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે। અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારે ઘણા મકાનના રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે, પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી, જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના માણસો અને પોલીસના જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે। વર્ષ 1991માં મકાનો ફાળવવામાં આવ્યા છે। 33 વર્ષ જૂના મકાનો હાલ અતિ જર્જરિત થઈ ગયા છે, જેને લઈને પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યા છે। સુરતમાં 6 જુલાઈના રોજ સચિનના પાલી વિસ્તારમાં કૃષ્ણનગરમાં 6 માળીય ઇમારત પડતા 7 લોકોના જીવ ગુમાવ્યા હતા। એ 7 લોકોની આ ઘટના પ્રશાસન સતર્ક થઈ ગયું અને તે સમયે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ જે જર્જરિત ઇમારતો છે તેને ખાલી કરાવી ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે સચિન વિસ્તારમાં આવેલા સ્લમ બોર્ડમાં જે 1987માં બાંધકામની શરૂઆત થઈ હતી ને 1991ના આસપાસ આ મકાનો લોકોને અલોટ કરવામાં આવ્યા હતા રહેવા માટે। તો 2016માં અહીં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, તે પછી તંત્ર દ્વારા અહીં એ બિલ્ડિંગ ધરાશાયી થયા 528 ફ્લેટો દ્વારાનું જે બિલ્ડિંગો હતી તેનું ધરાશાયી કરવામાં આવી હતી ને તેમાંથી 528 લોકો બેઘર થયા હતા। એ બેઘર લોકોને બીજી કોઈ વૈકલ્પિક સુવિધા ના કરતા તે લોકો દ્વારા ખૂબ આંદોલન અને વિરોધ થયો હતો। તેમાંથી 200 ખાલી મકાન સ્લમ બોર્ડમાં એમાં 200 પરિવાર પોતાનું રહેવાનું સુવિધા કરી હતી, બાકી 328 પરિવાર આજ સુધી સરકાર દ્વારા કે પ્રશાસન દ્વારા એ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। હાલ તમે જોઈ શકો છો સચિન વિસ્તારમાં સવારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ટીમ સાથે પોલીસનું મોટું બળ 200 કરતાં વધારે પોલીસ જવાનો, પીએસઆઈ, પીઆઈ અને પોતે એસીપી અહીંયા ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને અહીં આજે જે વૈકલ્પિક સુવિધા નથી મળી છતાં આજે લોકોમાં જે વીજળી, પાણી અને ગટર જે જીવન જરૂરી વસ્તુઓ છે તેનું કનેક્શન બંધ કરવામાં આવ્યું હતું અને તેમાં ઘણા લોકોનો વિરોધ થયો હતો, જેમાં એક વ્યક્તિની ધરપકડ પણ બતાવવામાં આવી પોલીસ દ્વારા પકડવામાં આવી અને એક મહિલાને ધક્કો લાગતા એમને માર પણ લાગ્યો હતો। આવી ઘટના પછી પણ પોલીસે પોતાનું કામ શરૂ કર્યું। પ્રશાસને આ ટોટલી વિસ્તારમાં પાણી, જળ અને વીજળી જેવી સુવિધા બંધ કરી દીધી। લોકોએ જ્યારથી આ ઘટનાને લોકો સરકારને પ્રશાસન જાગૃત થઈ છે ને આ લોકોને નોટિસો આપી છે, ત્યારે નોટિસોના દોરમાં આ લોકો કલેક્ટર, કમિશનર અલગ અલગ જગ્યાએ પોતાનો પક્ષ માટે અહીં કહી શકાય કે અહીંયા સાંસદ અને વિધાયક સુધી પહોંચ્યા છે। તો લોકોને પાસે માંગણી કરી છે કે અમે સરકારને સમજીએ, સરકાર આવી ઘટના ના થાય તેના માટે આ પગલાં લે છે, પણ અમારા માટે કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપે। પણ આ હમણાં સુધી કોઈ પણ ખાતું, કોઈ પણ વિભાગ કે સ્થાનિક નેતા કે આગેવાનો દ્વારા આ લોકોને કોઈ વૈકલ્પિક સુવિધા કરવામાં આવી નથી। જે લોકો આમાં નારાજ છે અને ખૂબ જ વિરોધ છે સરકાર સામે, સ્થાનિક નેતાઓ સામે કે જ્યારે વોટિંગ થતી હોય, જ્યારે તમને વોટ જોતા હોય ત્યારે તમે સ્લમ બોર્ડ અમારા વિસ્તારમાં આવો છો, લેકિન આજે અમને જરૂર છે ત્યારે કોઈ તેમના માટે સાંભળતું નથી। અમે ઘણા લોકોની આ તકલીફ છે અને હાલ આ લોકોનો આ જ વસ્તુ છે કે ભર વરસાદે આ વિસ્તારમાંથી અમને ખાલી કરવા માટે કહેવામાં આવે છે। આજે પાણી અને સુવિધા બંધ કરી અમે ક્યાં જઈએ? અમારા બાળકો છે, અમારા બાળકોનું ભણતર છે, અમારી નોકરીઓ છે। સચિનના આજુબાજુ વિસ્તારોમાં તમે જોઈ શકો છો અહીં રહેતા લોકો માટે મકાન નથી મળી રહ્યા, મકાનની જગ્યા નથી, જ્યાં મકાનો છે ત્યાં ભાડું ઊંચું વધારે કરી દેવામાં આવ્યું છે અને કેટલીક સોસાયટીના સ્લમ બોર્ડના લોકોને મકાન નથી આપવામાં આવી રહ્યા। આવી ઘણી સમસ્યાથી પબ્લિક પરેશાન છે। લોકોનું માંગવું છે કે સરકાર જે પગલાં લે તેને અમે તૈયાર છે, પણ અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે। સરકાર પાસે મકાન નથી તો કોઈ એક જગ્યાએ ઝૂંપડપટ્ટી કે ઝૂંપડા પણ બાંધી આપશે તો અમે રહેવા તૈયાર છીએ। એવી ઘણી રજૂઆતો પબ્લિકે પણ કરી, પ્રશાસન પાસે તેનો કોઈ જવાબ
જવાબ નથી ને આજે પણ આ સુરત સ્લમ બોર્ડ સચિનના સ્લમ બોર્ડની જે વસ્તી છે ને લોકો રહેવાસી છે તે સરકાર પાસે એક નજર એક આશ લઈને બેઠા છે કે સરકાર તેમની સાંભળશે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સ્થાનિકોને કાબૂ કરવા માટે પોલીસ બળ સુરત મહાનગરપાલિકાની ટીમે મોટા પોલીસ બળ લાવી છે. અહીં સુરત મહાનગરપાલિકાના ઉપ અધિકારીઓ અહીંયા પરેશ પટેલ સાહેબ પણ હાજર છે. આપણે એમને વાત કરીશું શું કાર્યવાહી કરવામાં આવી છે અને કેવી રીતે કરી રહ્યા છે. જી પરેશભાઈ, હાલ શું કાર્યવાહી સ્લમ બોર્ડમાં કરવામાં આવી છે? ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન જે છે ને અરે કાર્યપાલક સુરત મહાનગરપાલિકાનો શું રોલ છે? એમની સુરત મહાનગરપાલિકાનો શું રોલ છે? ગટરને પાણીના કનેક્શન કાપી અને નાખવાના. વાહનો આપવાના, આ વાહનો આપવાના. હા હા હા, એ લોકો જે આ પ્રમાણે માંગણી કરે એ પ્રમાણે સાધનો આપવાના. ઓકે. એ સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે અમારો આ જે ખાલી કરાવવાને આ વીજ કનેક્શન અને પાણી કનેક્શન કરવામાં જે રોલ છે એ એટલો જ છે કે અહીંયાના સાધનો અને લોકોને આ જે મજદૂરો છે તે આપવા માટે છે. જે કરાઈ રહી છે સુરત આ જે સ્લમ બોર્ડ છે હાઉસિંગ બોર્ડના અંડરમાં છે અને આપણે હાઉસિંગ બોર્ડના અધિકારી પણ આપણી સાથે અહીંયા સ્થળ પર છે. આપણે એમના જોડે રૂબરૂ પણ મળીશું અને જોઈ શકો છો અલગ અલગ પોઈન્ટો પર જીસીબી દ્વારા અહીં એ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાની ટીમ અને હાઉસિંગ બોર્ડની ટીમ છે અને આ તમે જોઈ શકો છો પોલીસ બળ પણ અહીં મોટી સંખ્યામાં છે. આ સાહેબ હાઉસિંગ બોર્ડના સાહેબ ઠાકોર સાહેબ પણ આપણી સાથે હાજર છે. જી હા, કાર્યવાહી શું થઈ રહી છે આજે? ઠાકોર સાહેબ, આજની શું કાર્યવાહી છે? પાણી કનેક્શન કટ કરવાની કાર્યવાહી છે. હાલ હમણાં હાઉસિંગ બોર્ડના જે સાહેબ છે ઠાકોર સાહેબ, એમનું કહેવું છે કે હાલ પાણી અને કનેક્શન જ કાપવામાં આવી રહ્યું છે અને લોકોને ખાલી કરી દેવા માટેની અપીલ કરવામાં આવી છે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા. છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે. આ વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે હવે અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે. આ વાયરસના કારણે 2 બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે. અરવલ્લીના મેઘરજમાં 2 દિવસ પહેલા હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકનું મોત થયું છે. અત્યાર સુધી 8 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 6 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થઈ ચૂક્યા છે. હાલમાં ચાંદીપુરા વાયરસની અસર બાદ 2 બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે. અરવલ્લીની સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જે પ્રમાણે ચાંદીપુરમના કેસ સામે આવી રહ્યા છે ત્યારે 14 વર્ષથી નાના બાળકોની અંદર જે છે એ આ વાયરસ જોવા મળતો છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લો એ આંતરરાજ્ય સીમાઓથી સંકળાયેલો ત્યારે રાજસ્થાનથી સરહદ ઉપર આવેલા ગામડાઓમાં જેમ કે ભિલોડામાં 11થી વધુ ને મેઘરજની અંદર 10થી વધુ ગામોની અંદર આરોગ્ય ટીમ દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના 2થી વધુ બાળકોના મોત નીપજ્યા છે. ત્યારે ગઈકાલે ઢેકવા ખાતે આવેલો કેસ પણ બાળકનું સવારે મોત નીપજ્યું છે. કહી શકાય કે જે પ્રમાણે ચાંદીપુરમ વાયરસ છે તે ક્યાંક ને ક્યાંક મૃત્યુઆંકમાં વધી રહ્યો છે અને ક્યાંક જે પ્રમાણે જોવામાં આવી શકાય છે કે ચાંદીપુરમ વાયરસ કે સાબરકાંઠા અને અરવલ્લીમાં તેનો કહેર વધુ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે ચાંદીપુરમ વાયરસના સિમ્ટમ્સ કહી શકાય કે બાળકોને હાઈ ફીવર થવો, માથું દુખવું, ઉલટી આવી અને અચાનક ખેંચ આવી. જો આ પ્રકારના સિમ્ટમ્સ દેખાય તો અવશ્ય કહી શકાય કે બાળકને નજીકના પીએચસી સેન્ટર, જનરલ હોસ્પિટલ હોય કે પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે. અરવલ્લી જિલ્લાના CDHO દ્વારા જણાવ્યા મુજબ કે 22થી વધુ ટીમો ચાંદીપુરમ વાયરસના કેસની શોધવા માટે હાલ કહી શકાય કે સક્રિય છે. જે પ્રમાણે કહી શકાય કે ચાંદીપુરમ વાયરસ છે તેનો હાહાકાર અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં યથાવત જોવા મળી રહ્યો છે. નીરવ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, અરવલ્લી. તો ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ અચાનક લાઇટ જવાના કારણે ખૂબ જ ગરમીમાં લૂ લાગતાની સાથે જ બેભાન થતા વિદ્યાર્થીઓને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું. જ્યારે અચાનક 2 વિદ્યાર્થીનીઓ ગરમીના કારણે બેભાન થતા સ્કૂલ સંચાલકોમાં ભારે હડકંપ મચી હતી. જ્યારે આ વાતની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓના વાલીઓને જાણ થતા વાલીઓ પણ સરટી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. હાલ તમામ વિદ્યાર્થીઓ નોર્મલ હાલતમાં છે.
તો ભાજપની ખાનગી શિક્ષણ નીતિને લઈ ઇન્ડિયા ગઠબંધન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જૂનાગઢ શહેરમાં પદયાત્રા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરના કાળવા ચોકથી એમજી રોડ, આઝાદ ચોક, ચિતા ખાતાના ચોક થઈ ગાંધી ચોક ખાતે પહોંચી હતી અને જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી સૂત્રોચ્ચાર સાથે આ રેલી પૂર્ણ કરવામાં આવી હતી. અને શિક્ષણ નીતિનો ઉગ્ર વિરોધ કરતા ઇન્ડિયા ગઠબંધન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપની જો આવી જ નીતિ રહેશે તો ગરીબ માણસોના દીકરાઓ ભણી શકશે નહીં અને આવનારા દિવસોમાં લોકો રસ્તા પર ઉતરી આવશે અને આ મામલે ભારે વિરોધ નોંધાવશે. લોકશાહીમાં આવી નીતિ કરવી તે યોગ્ય, કેટલી હદે યોગ્ય છે? મેડિકલ જગતમાં જે અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ડોક્ટર બનવાનું સપનું જોનારા ગરીબ માણસોના બાળકો ઉપર છે. અંધાધૂંધ ગોળીબાર ભાજપ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શિક્ષણ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે અને લોકોની વેદના લઈ આજે આપવાદી યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું આમ આદમી પાર્ટીના નેતા કરસનભાઈ ભાદરકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ અપવાદ યાત્રા જ્યારે શહેરના ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરવા માટે પહોંચી ત્યારે ગાંધી ચોક સર્કલના પ્રવેશ દ્વારને પથ્થરોથી દિવાલ ચણી અને બંધ કરી દીધો હોવાથી કાર્યકર્તાઓને રેલિંગ કૂદીને જવાનો વારો આવ્યો. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ દ્વારા પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કે ભાજપ સરકાર માત્ર ખુરશી માટે કામ કરી રહી છે, પ્રજાના હિત માટે નહીં. વિદ્યાર્થીઓ માટેની નીતિનું રક્ષણ તો નથી કરી શકી. પેપરો ફૂટે છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય રગદોળાઈ જાય છે, પરંતુ એનું રક્ષણ ન કરવા વાળી સરકાર આંખો ખોલીને જોતી પણ નથી કે કઈ રીતે ફી વધારો થઈ રહ્યો છે. જે રીતે મેડિકલ કોલેજોની વાત હોય કે પ્રાથમિક શાળાની વાત હોય કે કોઈ પણ સ્કૂલની વાત હોય કે કોઈ પણ મેડિકલ કોલેજની વાત હોય, ફી વધારો તોતિંગ થઈ રહ્યો છે અને આ માર એ ગરીબ અને મધ્યમ વર્ગના ખીચા ઉપર પડી રહ્યો છે. એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધને રેલી કાઢી છે અને અમારો સખત વિરોધ છે કે આ ફી વધારા ઉપર અંકુશ રાખવું જોઈએ અને આમ જનતાને રાહત આપવી જોઈએ. નહીતર જે રીતે પ્રભુ શ્રી રામના અયોધ્યામાંથી જાકારો મળ્યો ને એ જ રીતે સમગ્ર દેશ અને ગુજરાતમાંથી ભાજપ સરકારની તાનાશાહીને જાકારો મળતા વાર નહીં લાગે. આ વાત કહેવા માટે અમે રોડ રસ્તા ઉપર ઉતર્યા છીએ અને પ્રજાના હિત માટે અવાજ ઉઠાવીએ છીએ કે ફી વધારો પાછો ખેંચો અને આમ જનતાને રાહત આપો. વેદના છે, દુઃખ છે. લોકશાહી ઉપર ભાજપ સરકાર શિક્ષણ નીતિમાં ફી વધારાથી જે ત્રાહિમામ લોકો ઉપર પોકારી રહ્યા છે એની એક વેદના લઈને પદયાત્રા રૂપે નીકળ્યા છે. તમારા માધ્યમથી ભાજપ સરકારને મારે કહેવું છે કે મેડિકલ જગતમાં આપણી સંસ્કૃતિમાં ડોક્ટર એ એક વંદનીય છે અને એ ડોક્ટરે તબીબ ક્ષેત્રનું જે વ્યવસાયીકરણ કરવાના ધંધા કર્યા છે, જે ફી વધારો કર્યો છે, ફી નિયંત્રણ કમિટી તમે રચો છો અને તમે જ એને છૂટો દોર આપો છો કે જે કરવટ ફેરવવી હોય એટલી ફેરવો, જેટલો વધારો કરવો હોય એ કરો. અરે સાહેબ, ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતનો દીકરો દીકરી કે જે હોશિયાર છે, જે ડોક્ટર બનવાનું સપનું લઈને 10-12 વર્ષથી ભણતા આવ્યા છે, એના સપનાઓ ઉપર આ લોકોએ અંધાધૂંધ ગોળીબાર કરવાનો ધંધો કર્યો છે ફી વધારાના માધ્યમથી. અને એ ફી વધારાના વિરોધ રૂપે અમે આજે પદયાત્રા લઈને નીકળ્યા છીએ. ઇન્ડિયા ગઠબંધન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સહયોગથી હું ભાજપ સરકારને, ગુજરાત સરકારને ચેતવણી આપું છું તમારા માધ્યમથી કે આ ફી વધારો પાછો ખેંચો, નહીં તો એક એક ખેડૂત, એક એક ગરીબ, એક એક મધ્યમ વર્ગ, એક એક હોશિયાર અને દીકરો દીકરી રોડ ઉપર ઉતરશે. અને સમગ્ર ગુજરાતની અંદર જે શિક્ષણને લઈ અને જે ફી વધારો કરવામાં આવ્યો છે, કેજીથી લઈ અને કોલેજ સુધીના જે ભાજપ દ્વારા શિક્ષણની નીતિ જે કરવામાં આવી રહી છે તેને શિક્ષણ નીતિને લઈ આજરોજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા જૂનાગઢ શહેરની અંદર પદયાત્રા કરી અને આ શિક્ષણ નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખાનગી ક્ષેત્રની અંદર અસહ્ય જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈ અને પ્રજાની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે શિક્ષણના ગલીએ ગલીએ આટલાઓ જે ખોલવામાં આવી રહ્યા છે, ખાનગી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ હોય કે સ્કૂલો હોય, એનું જે શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. મેડિકલ કોલેજોની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે ફીનો, પછી સ્કૂલોની અંદર જે રીતે વધારો કરવામાં આવ્યો છે, ત્યારે અહીંયાના જે સ્થાનિક આગેવાનો છે એ લોકોનું પણ કહેવું છે કે આની અંદર જે હવે ગરીબ બાળકો હોય
ગરીબ માણસો હોય એ લોકોને ભણવું જે છે એ મુશ્કેલ બનશે. આવનારા દિવસોની અંદર હજુ પણ આનાથી વધારે આક્રમક કાર્યક્રમો આપવાની પણ તેઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે. હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે અહીંયા ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે છે તે લોકો એકત્રિત થઈ રહ્યા છે અને જુનાગઢ ના જે આ કાળવા ચોક માંથી ગાંધી ચોક સુધી પદયાત્રા કરી અને આ શિક્ષણ નીતિનો ભારેખમ વિરોધ કરવામાં આવશે. ત્યારે હાલ એક જ લોકોનું કહેવું છે કે એક તરફ જે છે સરકાર શિક્ષણને આગળ વધારવા માટેની વાત કરવામાં આવે છે અને બેટી બચાવો બેટી પઢાઓ સહિતના દીકરા દીકરીઓને સમાન ગણી અને સૂત્રો આપી અને શિક્ષણ નીતિને આગળ વધારવામાં સતત વાતો કરી છે. તો બીજી તરફ જે છે એ આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમીર લોકો જે કહેવાતા હોય એ લોકોના જ સંતાનો ભણી શકે તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે આ ઇન્ડિયા ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધનના જે લોકો છે તેના દ્વારા આનો ભારે વિરોધ કરવામાં આવે છે. ત્યારે આ વિરોધ છે આવનારા દિવસોની અંદર કેવું સ્વરૂપ ધારણ કરશે તે જોવું રહ્યું. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. ગાંધી બાપુને પૂર્ણ કરવા માટેના રસ્તા બંધ કરી દીધા છે. આજે અમારા ભાઈઓને આ રેલિંગો ટપી ટપીને જવું પડ્યું છે. બહુ શરમજનક વાત છે. જૂનાગઢમાં મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતાને ફૂલહાર કરવા માટે જવું ક્યાંથી વંડીઓ ચડી દીધી છે. એટલે કોર્પોરેશનની આ કિન્નાખોર કામગીરીને નોંધ લેવા જેવી છે અને જનતાએ પણ વિચારવાનું છે. તો પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે રહેતા 11 વર્ષીય મોહમ્મદ શેરશિયા નામનો માસૂમ કિશોર ઘરેથી તેના નાનીના ઘરે ગયો હતો. ત્યારબાદ પરત ઘરે ન ફરતા પરિવારે કિશોરની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ એક દિવસ વીતવા છતાં કિશોરનો કોઈ પત્તો ન લાગતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. ત્યારબાદ તેમને ગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેથી પોલીસે કિશોરની ફરિયાદ બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ જ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ સોમવારે મોડી સાંજે ટોકરિયા ગામની સીમમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો હોવાની ગામને ખબર પડતા ગ્રામજનોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ કાફલો ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવી તપાસ હાથ ધરવામાં આવી છે. અમારા ગામનો રહેવાસી છોકરો હતો, નાનો છે, 11 વર્ષની આશરે ઉંમરે છે એની, અને બહુ સીધો છોકરો છે. એને પપ્પા બી સીધા છે. પણ આ છોકરાને રાતે 10:30 પછી અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને શિવર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી. અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો. જે જવાન છોકરા, બાઇક છે, ગાડી છે, આખું ગામ ખેતર બેતર બધું શોધખોળ કરી નાખી પણ કંઈ મળ્યું નહોતું. પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે, એ અમે જો
કમ્પ્લેન કરી તે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો, તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ, પણ સાંજે 7:01 અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે. પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા, ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ, પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા. આટલા સુધી અમને માહિતી છે, આગળ કંઈ માહિતી નથી. એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે, પણ અમારો સહયોગ આખા ગામનો જવાન, વડીલ, મારી ઉંમરના એ બધા જ એમને કરે છે. અમે કોઈ નળગત રૂપ કરતા નથી, પણ અમારી માંગ એ રહી છે કે જે બી હોય, જે બી સમાજનો હોય, એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરો કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ. જે બી કલમો લાગે એ બધા લાગવી જોઈએ, ગમે તે સમાજના હોય, એટલે પછી બીજાને કોઈને આવી હિંમત ના થાય. એટલા માટે આ રજૂઆત કરીએ છીએ. મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઇલ શેરસિયા, વતની ગામ ટોકરિયા. ઓકે. સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે, ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડામાં ગતરોજ 4 કલાકમાં જ 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેને લઈ અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો નદી નાળા, ચેકડેમ છલકાયા હતા. ત્યારે સુરત જિલ્લાનું એકમાત્ર ધોધ છે દેવઘાટ, કે જે ઉમરપાડામાં આવેલા દેવઘાટ ધોધમાં નવા નીર આવ્યા હતા અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠેલો આ વિસ્તારમાં અનેક પર્યટકો ફરવા માટે આવતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે. ઉમરપાડા તાલુકામાં આજે મુસળધાર વરસાદ વરસ્યો હતો અને 15 ઇંચ જેટલો વરસાદ વરસવાને લઈને આ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી થઈ ગયા હતા. ત્યારે ઉમરપાડાનું જે દેવટણ ગામ છે એ ગામની સીમમાં દેવઘાટ જે ધોધ આવેલો છે એ ધોધ પણ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદને લઈને જંગલ વિસ્તારની વચ્ચે જે આ દેવઘાટ આવેલો છે એ દેવઘાટની અંદર જે પાણી છે એ પાણી આવી રહ્યું છે અને જે જંગલની વચ્ચે દેવઘાટ આવેલો હોય એટલે સુંદર નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે. અહીંની જે વૃક્ષો છે, જે વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, એ ચોમાસામાં ખીલી ઉઠતો હોય છે. અને જ્યારે ખાસ કરીને સુરત જિલ્લા સહિતના વિસ્તારની અંદર આ એ દેવઘાટ જે છે, જેને અહીંયાના લોકો ફરવા માટે પણ આવતા હોય છે. સહેલાણીઓ પણ અહીં શનિ રવિ રજા હોય કે ચોમાસાની અંદર ખાસ કરીને આ જે દ્રશ્યો છે એ દ્રશ્યોને જોવા માટે આવતા હોય છે. ત્યારે હાલમાં તમે દ્રશ્ય જોઈ શકો છો કે જે દેવઘાટનો જે ધોધ છે એ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે આજે જે વરસાદ વરસ્યો છે એ વરસાદને લઈને અહીંના જે નદી નાળા છે એ છલકાયા છે, જેની સાથે સાથે આ દેવઘાટનો જે ધોધ છે એ ધોધ પણ આકર્ષકનું કેન્દ્ર બની ગયું છે. મહેન્દ્રસિંહ માંગરોલા, ઇન્ડિયા. તો વાત કરીએ રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી આજે ભારે વરસાદ રહેશે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાંથી ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, બોટાદમાં આજે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં તારીખ 17 જુલાઈથી 5 દિવસ છૂટાછવાયો અને તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આગળ વાત કરીએ અમરેલીના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયું, જેમાં જૂનાગઢના પૂજ્ય હરિહરાનંદ બાપુ, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા સહિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિ હતી. આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં LKGથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા. આ વિદ્યાર્થીઓને સન્માનિત વિશ્વકર્મા યુવા કમિટી અને લુહાર સમાજ દ્વારા કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સમાજમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. સાંસદ અને ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
વિશ્વકર્મા યુવા કમિટી દ્વારા બગસરા લુહાર સમાજ આયોજિત વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહની અંદર આજ ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન યોજવામાં આવ્યું, જેમની અંદર પૂજ્ય ભારતીય આશ્રમથી પૂજ્ય હરિરામ ભારતી બાપુ, ત્યારબાદ રાજદ્વારાથી અમારા લોક લાડીલા એવા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ત્યારબાદ અમારા ધારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયસર કાકડિયા તથા સમગ્ર ગુજરાતની અંદરથી અમારા લુહાર સમાજના અગ્રણીઓ, પત્રકારશ્રીઓ, ત્યારબાદ અમારા મહેમાનો, સાધુ સંતો અને આખી ગુજરાતની અંદરથી વિવિધ સંસ્થાના લોકો આજે અમારા આ કાર્યક્રમની અંદર પધાર્યા હતા. ભજન, ભોજન અને વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનો આ ત્રિવેણી સંગમની અંદર આજરોજ એક ભવ્ય કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર લોકોનો એટલો બધો ઉત્સાહ હતો, અમારા બાળકોનો એટલો બધો ઉત્સાહ હતો લુહાર સમાજ બગસરા દ્વારા આયોજિતની અંદર કે 130થી વધારે વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન કરવામાં આવ્યા. હજારો રૂપિયાના ઇનામો અમે લઈ આવ્યા હતા અને હજારો રૂપિયાની અંદરથી એ ઇનામો અમે એને પ્રોત્સાહન કરવામાં આવ્યું. અને આ ઇનામની કોઈ કિંમત નથી હોતી, પણ છતાં પણ જે એક સીટથી માંડીને વિવિધ પ્રોત્સાહન ઇનામ અમે જે કરવામાં આવ્યું અને એટલા વિદ્યાર્થીઓ ખુશ થયા. અને આ વિદ્યાર્થીઓ અમને વારંવાર કહેવામાં આવે છે વિદ્યાર્થી દ્વારા કે વિદ્યાર્થી સન્માન સમારોહ કરો અને કરો. એથી અમે પ્રેરણા લઈ, વિદ્યાર્થી પાસેથી પ્રેરણા લઈને આ વિદ્યાર્થી સન્માન સમારોહનું અમે ભવ્ય આયોજન કરતા હોઈએ છીએ. તો આ વિદ્યાર્થી સન્માન સમારોહની અંદર બગસરા લુહાર સમાજ તથા અન્ય 100 શહેરમાંથી અમારા લુહાર સમાજના આગેવાનો પધારેલા હતા. આ આગેવાનોએ ખૂબ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું અને અલગ વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રવચન અને સ્પીચ આપવામાં આવી અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા કરવામાં આવ્યો. અને ભવ્ય આયોજનની અંદર બધાએ શુભ પ્રસંગે લાભ લીધો. સરસ મજાનું મારા ડેકોરેશન લાઈવ પ્રશાંતથી લોકો જોઈ શકતા હતા. એટલે આ આયોજનની અંદર બધાએ ભાગ લીધો તે બદલ અને પત્રકારશ્રીઓ પણ અમારા આમની અંદર હાજર હતા તે બધાનો હૃદયપૂર્વક અમે હાર્દિક અભિવાદન કરીએ છીએ. તો આજના મહત્વપૂર્ણ સમાચાર સાથે રજા આપશો અને જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.